કામ ન કરવું હોય તો ઘરે બેસી જાઓ, બાકી પ્રજાને હાલાકી થશે તો જોવા જેવી થશે. પાયલ સાકરિયા. સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 16 પૂણા વિસ્તારમાં નાલંદા સ્કૂલ પાસે કેટલાક મહિનાઓથી રસ્તા વચ્ચે હાઈ ટેન્શન લાઇનના મોટા થાંભલાઓને ખડકાઈ ગયેલ હોય આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરે આ બાબતે વારંવાર રજૂઆત કરી હતી. કેટલાક મહિના અગાઉ એક થાંભલો પડી પણ ગયેલો હતો, જેમાં એક બાળકીને ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. આ સંદર્ભે સુરત મનપા વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆતો કરવા છતાં ગેટકો દ્વારા હાઈ ટેન્શન લાઇન હટાવવામાં ના આવતા અમે અને અમારા સાથી કોર્પોરેટર શોભનાબેન કેવડિયા ત્યાં જ થાંભલા નીચે બેસી ગયા અને થાંભલા નીચેના વાયરો તાત્કાલિક હટાવવાની માંગ કરી અને થાંભલા ક્યારે હટશે તેનો ચોક્કસ સમય અધિકારી જણાવે ત્યારે જ ઊભા થવાની ચીમકી આપી હતી. પાયલ સાકરિયા વધુમાં જણાવ્યું હતું કે ગેટકોના અધિકારીઓ વારંવાર ખોટું બોલીને જનતાને ગેરમાર્ગે દોરે છે. ગેટકો તરફથી જણાવવામાં આવે છે કે જીબી શટડાઉન આપે એટલે અમે કામ કરીએ. જીબી શટડાઉન નથી કરતી. જીબીમાં પૂછતા જવાબ મળ્યો કે અમે તો આજે કહો તો આજે શટડાઉન આપીએ એમ છીએ. મતલબ ગેટકોના અધિકારીઓની જ કામચોરી દેખાય છે. હવે બોર્ડની એક્ઝામ શરૂ થશે ત્યારે શટડાઉન આપશે. શું સામાન્ય પ્રજા અને વિદ્યાર્થીઓની કંઈ પડી નથી? આમાં જવાબદાર કોણ? આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આવ્યા અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા તેમજ આપના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.